આજે ચોમાસું આવી ગયું છે. વરસાદ આવવાથી નવા પાણીઓ ચાલુ થઈ જશે. દર વખતની જેમ આ વખતે પણ યાદ કરાવવું છે કે તમારા પરિવારને સવારના નરણે કોઠે સુદર્શનનો ઉકાળો અથવા લીલી ચા, પુદીનો, આદુ વગેરે નાખી સંચાર નાખી અને ગરમ ગરમ એક ગ્લાસ પાણી પાશો, જેથી કોઈ પણ જાતના વાયરસ નહીં લાગે અને તાવથી બચી શકશો. ચોમાસું એના સમય આવવું જ જોઈએ અને આવે છે, પણ શરીરમાં પણ ચોમાસાની સિઝન આવે છે, કારણ કે શરીરમાં પણ આપણને ઋતુની અસર આપણા શરીરને થાય છે. કઈ ઋતુમાં કઈ સિઝનમાં આપણે શું કરવું, ખાલી આટલું જ શીખવાનું છે. આપણે આપણા બાળકો બહાર થાય છે, ખાય છે, પીએ છે, પણ હોટલોમાં જાઓ તે દિવસે ખાસ રાતના આવી સાંજના ગરમ ગરમ સંચરનું પાણી આપી દો, જેથી કોઈ પણ જાતની કોઈ પણ બગડેલી આઈટમ પેટમાં ગઈ હશે તો તમે બચી જશો ઝાડા ઉલટી. આ સાથે સાથે ચોમાસામાં પડવાના તો બહુ જ પ્રયોગો રોજ સાંભળવા મળે છે, માટે પગની સલામતી સૌથી વધારે છે. જે લોકો પગ ઉપર ગમે એટલો કંટ્રોલ કરે છે છતાં બેલેન્સ છટકી જાય છે, માટે દરેક 60 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિઓએ પોતાના પગની ઉપર ગોઠણ ઉપર તેલ લઈ ગોળ 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 ફેરવતા જાઓ અને મલ્લીનાથ ભગવાનની પ્રાર્થના કરતા જાઓ. ચત્તા અને ઊંધા બંને રીતે ગોળ ફેરવો અને સાથે સાથે તળિયાની એક્સરસાઇઝ કરો, આંગળાની એક્સરસાઇઝ કરો, પગની એક્સરસાઇઝ કરો કે જેથી પગ ક્યાંય આપણા લાકડા જેવા થઈ ન જવાય. ચોમાસાની અંદરનું શરીર અને બહારનું શરીર બંનેને સાચવવાનું છે. સૌથી વિશેષ આપણું માઇન્ડ, આપણા વિચારો, આપણું વર્તન ને આપણો વ્યવહાર આપણા શરીરની અંદર પ્રક્રિયાઓ બધી જ કરાવે છે, માટે દરેક વસ્તુ ઉપર ધ્યાન આપી જેટલું આયુષ્ય મળ્યું છે એટલું મુક્ત મનથી જીવી શકીએ. આપણે ત્રાસ ભોગવીએ નહીં, બીજાને ત્રાસ આપીએ નહીં, એ લક્ષ્ય હંમેશા 60 વર્ષ પછી બહુ જાળવવું જરૂરી છે, કારણ કે આપણો પરિવાર પણ ફ્રી નથી અને આપણે ફ્રી છીએ એટલે આપણે એ લોકોનો કોઈ ઉપયોગ કરી શકવાના નથી. માટે મહેરબાની કરી એ કર્યું સુખ તે જાતે ન, જે આપણે કહીએ છીએ પણ એ હવે સ્વીકારવું જરૂરી છે. જે લોકો તમે તમારા દર્દના દરવાજા બંધ કરો, આ 3 દવા જો રેગ્યુલર ખાતા હશો એ લોકોને કોઈ તકલીફ નહીં થાય, પણ નથી કરતા તો એ જુઓ, વાંચો અને બનાવીને ખાતા થઈ જાઓ. જિંદગીમાં ક્યારેય કોઈની લાચારી ભોગવવી પડશે નહીં. તમે તમારા જીવનને મુક્ત મનથી જીવી શકશો. આજે જે કંઈ શ્વાસોશ્વાસ મળ્યા છે, એક શ્વાસ ગયો પછી પાછો મળવાનો નથી. એમ મુખમાંથી એક પણ શબ્દ બહાર નીકળો પછી ગળી શકવાના નથી. આંખમાં એક પણ ઈચ્છા આવી, એ ઈચ્છાના કર્મ તો બંધાઈ ગયા, પણ ઈચ્છાને ટાળી શકવાના નથી. માટે દરેક સમયે સાવચેતીથી જીવન જીવી શકીએ તો આપણે ખરેખર મનુષ્ય જન્મને સાર્થક કરી શકીએ. જય જિનેન્દ્ર, જય.